વડોદરા હાલોલ રોડ પર આજરોજ આસોજ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડાના વતની અને વડોદરાના ખોડિયાર નગરમાં રહેતા આદર્શ રમેશભાઈ કટારા તેમની 5 માસની ગર્ભવતી પત્નીને ગઈકાલે લીમખેડા મૂકવા ગયા હતા. ત્યારે આજરોજ સવારે તેઓ પોતાના મિત્ર અજય તેરસિંહ બિલવાલ સાથે મોટરસાયકલ પર વડોદરા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આસોજ નજીક તેમની મોટરસાયકલની કિયા કાર સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં આદર્શ કટારાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે તેમના મિત્ર અજય બિલવાલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બંને કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બાંધકામની સાઇટ ઉપર કામ કરતા હતા. તો 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત અજયને પ્રથમ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. તો અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનો મોટો જમાવડો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.